હાલો મિત્રો, આજે આપણે બ્લાઉઝમાં હાથ સિલાઈ પટ્ટી કેવી રીતે લાગે એ આપણે આજે શીખશું. જો પહેલા કપડું લઈ અને એમાંથી આપણે ક્રોસ પટ્ટી કાપવાની છે. જો કાપડ થોડુંક લિમિટેડ હોય તો આપણે 2-3 પટ્ટી કાપવી પડે અને એને આપણે જોઈન્ટ કરવા પડે. એટલે સૌથી પહેલા આપણે એના સાંધા કરશું. સાંધા થઈ જાય ત્યાર પછી આપણે પટ્ટીને એકવાર ચેક કરવાની કે સાંધા પરફેક્ટ સીધા જ લઈ ગયા છે. જો માઇનર ક્રોસ હોય તો ફરી પાછો સાંધો કરી લેવો. ત્યાર પછી આપણે ગળા પર રાખી અને ગોળાઈ વાળો ભાગ આવે છે અહીંયા માઇનર તો સોસ રાખવો પટ્ટીમાં, અને સીધો ભાગ આવે ત્યાં પટ્ટી સહેજ ઊંધી ખેંચવી, જેથી કરીને શોલ્ડર વાળો બ્લાઉઝનો ભાગ હોય એ લૂઝ ના રહે. જો ગોળાઈ આવતી હોય તો સ્લાઇડ સોસ આપવો વધારાની, અને સીધા ભાગ ઉપર ખેંચવાનું. એટલે તમારે બ્લાઉઝમાં જે શોલ્ડર પડવાનો થતું હોય એ નહીં થાય અને કડક રહેશે. ત્યાર પછી જો પટ્ટી મુકાઈ જાય પછી એકવાર એની ઉપર ખાસ કરીને નોક મારવાનું છે, જેથી કરીને બેસી જાય. અને જેવી રીતે અહીંયા વાળ્યું છે એવી રીતે ખાસ જાડું ના થાય એવી રીતે વાળવાનું. ત્યાર પછી જો એકદમ ઝીણી પટ્ટી થઈ શકે ને એવી રીતે આપણે વાળતું જવાનું છે. એક સરખું જ વાળવાનું, જેથી કરીને એ પટ્ટીનું ફિનિશિંગ આવે અને હાથ સિલાઈ પટ્ટી પહેરેલું બ્લાઉઝ હોય ત્યારે એક સરખું દેખાય. જે થઈ ગયું છે, પટ્ટી વળી ગઈ છે એક સરખી. ત્યાર પછી જો પાછળ જે કઈ કાપડ વધ્યું છે ને એને ફિક્સ કાપી નાખવાનું. પેલી વાર કાપતા હોય એને ધ્યાન રાખવાનું છે, કારણ કે જો એવી રીતે કાપતા નહીં આવડે ને તો નીચેનું બ્લાઉઝ એ કપાઈ જાય. એટલે આરામથી ચેક કરતા તમારે કાપવું કે ભાઈ બરાબર કપાઈ છે નહીં. હવે વધારાનું કપાઈ ગયું છે ત્યાર પછી આપણે મોટી સિલાઈ રાખી અને પટ્ટીને બેસાડી દઈશું, જેથી કરીને ઘડી ઊંચી ના થાય, એટલે આપણે હાથ સિલાઈ કરવામાં પ્રોબ્લેમ ન આવે. એટલે જો આવી રીતે મોટી સિલાઈ રાખીને મેં આ બેસાડી દીધું છે. જો કંઈક થઈ ગયા પછી મોટી સિલાઈ